કોઈ પણ પ્રકારની તકલીફ હોય એનું સમાધાન હોય જગતમાં, પણ તમે એવું ન કરતા કે તમે નાના નાના કારણોથી, નાની નાની બાબતોથી સુસાઇડ કરી લ્યો. હમણાં બહુ જ કિસ્સા સંભળાય છે સુસાઇડના. મારા ગામમાં મારા એક યુવાન મિત્રએ પોતાના બાળકોને ગળા ટૂંપો આપ્યો, પછી વિડીયો બનાવ્યો, પછી સુસાઇડ કર્યું. એવા અસંખ્ય કેસ સંભળાય છે. હાવ નાની ઉંમરના ભણતા વિદ્યાર્થીઓ અને તાજા મેરેજ લોકો સુસાઇડ કરે છે. તો આ વિડીયો એટલા માટે હું બનાવું છું કે જે લોકોને એવો સુસાઇડ કરવાનો વિચાર આવતો હોય એને મારી બે હાથ જોડીને વિનંતી છે કે એક વખત ગાય પાસે જઈ આવો, ગાયના બાળકો પાસે જઈ આવો. ગોબાલ, વાછડા વાછડિયું, જ્યારે પણ તમને એવો વિચાર આવે કે મારે સુસાઇડ કરવું છે, ત્યારે તમે ગોમાતાના સાનિધ્યમાં ખાલી અડધો કલાક જાઓ ને, તમારી આખી મનોસ્થિતિ બદલી જાય. અને ખાસ કરીને મારી વિનંતી છે કે ગામના પરિવારના વડીલો, મોટા, આપણા ઘરના વડીલો, મિત્રો, એમને આપણે વાત શેર કરવી જોઈએ. પ્રશ્ન તો મિત્રો આ સંસાર જ પ્રશ્નનો દરિયો છે. પ્રશ્ન એવું જીવન ક્યાંય નથી કે જ્યાં પ્રશ્ન જ ન હોય. એટલે મારી એવી વિનંતી છે કે ગાય, ગીતા અને ગંગા આ ત્રણ વસ્તુ એવી છે કે જે સંપૂર્ણ પ્રશ્નોનું સમાધાન છે. ગીતા, ભાગવત ગીતા, ભગવાન શ્રી કૃષ્ણએ એવી કીધી છે કે જગતમાં કોઈ પણ સમસ્યા એવી નથી કે એનું સમાધાન ભાગવત ગીતામાં ન મળે. તમે કદાચ ભાગવત ગીતા ન વાંચી શકો, એવું બની શકે, પણ ગાયનું સાનિધ્ય માની લ્યો કે તમે અડધો કલાક ખાલી ગાયની પાસે જઈ આવ્યા ને, એટલે તમારી સંપૂર્ણ માનસિક સ્થિતિ બદલી જાય એની હું ખાતરીપૂર્વક વિશ્વાસ આપું છું. કારણ કે ગાયનો પ્રેમ એકદમ નિર્દોષ પ્રેમ હોય છે. તમે જોઈ શકો છો કે આ પ્રમાણે નિષ્કામ પ્રેમ તમને ફરતી બાજુથી ગાયો ચાટે, ચોટે, હેત કરે, પ્રેમ કરે, મળવા માટે આનંદ ઉલાળા કરે. આવા વાતાવરણમાં તમે જાઓ એટલે તમારા બધા જ મનના વિકારો શમી જાય, એવો મારા જીવનનો અનુભવ છે. એટલે મારી આપ સૌને એક વિનમ્રતાપૂર્વક લાગણીથી વિનંતી છે કે જ્યારે પણ તમને આવા વિચારો આવે ત્યારે નિષ્કામ પ્રેમ કરનારું વ્યક્તિત્વ, નિષ્કામ પ્રેમ કરનારું પાત્ર હોય એનું સાનિધ્ય તમે લઈ લ્યો, એટલે મને નથી લાગતું કે તમને કોઈ અડચણ રહે. તમારા ગુરુ હોય, તમારા ભાઈ હોય, તમારા બેન હોય, તમારા મા બાપ હોય, તમારા પરિજનો હોય, તમારો પરિવાર હોય, આવા લોકોની સાથે તમે વાત શેર કરો. ગમે તેવી તકલીફ હોય એનું સમાધાન હોય. મિત્રો, કોઈ પણ પ્રકારની તકલીફ હોય એનું સમાધાન હોય જગતમાં, પણ તમે એવું ન કરતા કે તમે નાના નાના કારણોથી, નાની નાની બાબતોથી સુસાઇડ કરી લ્યો. આ દીકરા અને દીકરીઓ બંનેને બધાને લાગુ પડે છે. પરણિત, અપરણિત અને વિદ્યાર્થીઓ એમને પણ લાગુ પડે છે. ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થાય તો સુસાઇડ કરી લે. એલા નાપાસ થાય તો મરી ન જાય કાંઈ, હા અમે નથી ભણ્યા, હું બગડી ગયું અમારું. અને ભણતરથી જ જીવન આલે એવું નથી. અને તમારું પરણિત જીવન ન હરખું હાલતું હોય તો એકલા રહ્યો, એમાં શું વાંધો છે? એકલા રહેવાવાળા કંઈ મરી નથી જતા, એકલા રહેવાવાળા જીવે છે. એટલે દરેક સમસ્યાનું સમાધાન હોય. તમે જો આટલો નિર્દોષ પ્રેમ ગાય કરે અને ગાય પાસે આવીએ તો જીવનમાં કયું દુઃખ એવું રહે કે આપણું દુઃખ દૂર ન થાય? આપણા મનના વિચારો બદલી જાય, આપણા મનના તરંગો બદલી જાય, આપણા મનના ભાવ બદલી જાય. એના માટે ગાય એક વાત્સલ્યનો ભંડાર છે. એટલે જ્યારે પણ તમને આવો વિચાર આવે ત્યારે સંપૂર્ણપણે ગાયના શરણાગતિ એક વખત પ્રયાસ કરજો. અને તમને સારું લાગે તો શેર કરજો. તમારા એક શેરથી જો કોઈની જિંદગી બચી જાય તો આનાથી મોટું જીવનમાં સૌભાગ્યનું કામ કાંઈ નથી. જય ગો માતા, વંદે ગો માતરમ.